દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી નિમિત્તે હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમાનું ભવ્ય આગમન કરાયું। જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી 2024 નિમિત્તે હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમા તારીખ 7/4/2024 રવિવારના રોજ ભવ્ય આગમન યાત્રા કરવામાં આવી હતી, જેમાં જંબુસરમાં ટંકારી ભાગોળ ખાતે સૌ પ્રથમવાર જીલ ઇવેન્ટ્સ પાદરા દ્વારા ફાયર શોનું કિંગ સાઉન્ડ ડીજે સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસરના ટંકારી ભાગોળ ખાતે ભાવભીનું આગમન ફાયર શો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શોભાયાત્રા જંબુસરના ટંકારી ભાગોળથી નીકળી સુભાષ મેદાન સોની ચકલા થઈ લીલોતરી બજાર ખાતે, જ્યાં તારીખ 9/4/2024 થી 16/4/2024 સુધી ભવ્ય રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમ યોજાનાર છે, ત્યાં આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા પણ આ શોભાયાત્રામાં હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી, તેમજ સમગ્ર જંબુસર નગર ભક્તિમય બન્યું હતું। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, જંબુસર। હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં થઈ રહી છે। તે ઉપરાંત આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામોત્સવની ઉજવણી દર વર્ષની જેમ અહીંયા કરવામાં આવી રહી છે। આ વખતે ભગતસિંહ અને હનુમાનજી બેની પ્રતિમાની મૂર્તિઓ અમે અહીંયા ગાડી લાવ્યા છે। ભગતસિંહ જે ક્રાંતિકારી તરીકે એમની ઓળખાણ છે અને નાના બાળકો અને શહેરના યુવાનોની અંદર પાઠ્યપુસ્તકોની અંદર જે પ્રમાણે ભગતસિંહ કોણ છે અથવા 14 ફેબ્રુઆરીએ ભગતસિંહની યાદગીરી માટે આપણે જે તે મેસેજો કરીને પબ્લિકને જાણ કરવામાં આવે છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ખાસ કરીને ભગતસિંહની પ્રતિમા બનાવવામાં આવી છે। આ નાના ભૂલકાઓ અહીંયા ઊભા છે, એ ભગતસિંહની પ્રતિમા જોઈને એમની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો આનંદ અને ઉત્સાહ છે અને ભગતસિંહના જે જીવન છે એ ભગતસિંહના જીવનની અંદરથી પ્રેરણા લઈ અને સમાજ ઉપયોગી કંઈક નવયુવાનો તૈયાર થાય એ હેતુ માટે આ ભગતસિંહની પ્રતિમા આ વર્ષે બનાવવામાં અહીંયા આવી છે। આ કેટલા દિવસનો કાર્યક્રમ છે, ક્યારથી શરૂ થાય છે? આ 9 તારીખથી એટલે કે ચૈત્ર માસની એકમથી આ કાર્યક્રમ શરૂ થશે। આમ તો મા આદ્યશક્તિની આરાધનાનો ચૈત્ર મહિનો એટલે મા આદ્યશક્તિ ઉપાસનાનો મહિનો કહેવામાં આવે, પણ રામોત્સવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાહેર કરવામાં આવેલો હોય અને 8 દિવસ સુધી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરની અંદર લીલોતરી બજારની અંદર અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા આ દરરોજ રાત્રે 9 થી 12 સત્સંગ મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે અને 17 તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।